આજે વિશ્વ ઇમરજન્સી ડે અને તે જ અંતર્ગત ધીરજ જનરલ હોસ્પિટલ દ્વારા બેઝિક લાઈફ સપોર્ટ તમામ જે મેડિકલના સ્ટાફ છે, જે કર્મચારીઓ છે, તેઓને બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે. પ્રતિવર્ષ 27 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ ઇમરજન્સી દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય ત્યારે આજે ધીરજ જનરલ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટી દ્વારા વિશ્વ ઇમરજન્સી ડે નિમિત્તે જનજાગૃતિ અને જીવ બચાવવાની પ્રાથમિક કળા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે બોડેલી તાલુકાના પાધંદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જંબુગામ સબ સેન્ટર સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિશેષ બેઝિક લાઈફ સપોર્ટ BSL એટલે કે આ તાલીમ આપવાનું એક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ આશા વર્કરોને આપાતકાલીન પરિસ્થિતિમાં સમયસર પ્રાથમિક સારવાર આપવાની તાલીમ પણ અપાય છે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આજે 27 મે વિશ્વ ઇમરજન્સી દિવસે અમે જંબુગામ સબ સેન્ટરે CPR ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કર્યો છે ધીરજ હોસ્પિટલ દ્વારા. એમાં હું ડૉક્ટર નિર્મિત શાહ, MD એનેસ્થેશિયોલોજી ડિપાર્ટમેન્ટથી, અને ડૉક્ટર શિવમ કનેરિયા, MD મેડિસિન ડિપાર્ટમેન્ટ થી આ ટ્રેનિંગ દ્વારા અહીંયા આગળ ગામડાના લોકોને તથા સબ સેન્ટરમાં બધા જ નર્સિંગ તથા બીજા સાદા વ્યક્તિઓને CPR ની ટ્રેનિંગ શીખવાડવા માટે આવ્યા છીએ. હવે આ CPR શું છે? CPR એટલે માં અમે માણસ કોઈ જગ્યાએ તમને પડી ગયો હોય કે કંઈ પણ બેહોશ થઈ ગયા હોય તો એને આપણે કઈ રીતે જીવાડી શકીએ, જ્યાં સુધી તમને કોઈ મદદ, કોઈ એમ્બ્યુલન્સ નથી આવતી ત્યાં સુધી એ ટ્રેનિંગ આપીએ છીએ. તો આ ટ્રેનિંગમાં અમે ધમની કઈ રીતે જોઈશું, તમે પેશન્ટ બેહોશ થઈ ગયા છે તો તમે એને કઈ રીતે બચાવશો, કેટલા કમ્પ્રેશન આપશો, એ બધી ટેકનિક અહીંયા અમે મેનિકન લઈને બધાની વચ્ચે એ રીતે શીખવાડીએ છીએ. આજે વિશ્વ ઇમરજન્સી દિવસના નિમિત્તે અમે ધીરજ હોસ્પિટલ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવા માટે વડોદરાથી લઈને છોટાઉદેપુર સુધીના દરેક નાના મોટા PHC, CHC અને નાના ફાઉન્ડેશનોને કવર કર્યા છે. ધીરજ હોસ્પિટલમાંથી ટોટલ 13 ટીમ નીકળી છે, જે દરેક ટીમ 2 અલગ અલગ જગ્યાએ આજે ટ્રેનિંગ આપવાની છે. અને આ વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે અમારો હેતુ એ છે કે દરેક વ્યક્તિ બેઝિક લાઈફ સપોર્ટ કે ઇમરજન્સીમાં 108 આવે ત્યાર સુધી માણસને સર્વાઈવ કઈ રીતે રાખી શકે.